ત્યાર પછી આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્યો જોઈશું. પહેલું, આશ્ચર્ય કે લાગણીનો ભાવ વ્યક્ત કરવા માટે હાવ કે વોટથી શરૂ કરી ઉદ્ગાર વાક્યો બનાવવામાં આવે છે. ત્યાર પછી ઉદ્ગાર વાક્યને અંતે ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવે છે. હાવથી શરૂ થતા ઉદ્ગાર વાક્ય રચના, તેમાં જોઈએ તો કે પહેલાં હાવ આવશે પ્લસ વિશેષણ અથવા તો કે ક્રિયા વિશેષણ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ છેલ્લે ઉદ્ગાર ચિહ્ન આવશે. હવે ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. શીલા ઇઝ વેરી ટોલ. હવે શીલા છે એ નામ છે, ઇઝ ટુ બી અને ટોલ છે એ વિશેષણ છે. ઓકે, હવે હાવથી પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો કે હાવ, ત્યાર પછી વિશેષણ. વિશેષણ શું આપેલું છે? ટોલ આપેલું છે. ત્યાર પછી કર્તા તો કે શીલા અને પછી ક્રિયાપદ એટલે કે ઇઝ ટુ બી તમારે મૂકવાનું અને છેલ્લે ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું. ઓકે, ત્યાર પછી બીજું, તારા ઇઝ વેરી બ્યુટીફુલ. તારા ખૂબ જ સુંદર છે. હવે અહીંયા તો કે હાવથી બનાવવાનું. હાવ પછી વિશેષણ શું આપેલું છે? તો કે બ્યુટીફુલ, ત્યાર પછી નામ તારા અને ત્યાર પછી ઇઝ ક્રિયાપદ અને છેલ્લે ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું. ઓકે, ત્યાર પછી આપણે વોટથી શરૂ થતા ઉદ્ગાર વાક્ય રચના જોઈએ. વોટ પ્લસ એ અથવા તો કે એન આર્ટિકલ પ્લસ વિશેષણ પ્લસ નાઉન એટલે કે નામ પ્લસ કર્તા પ્લસ વિશેષણ પ્લસ ઉદ્ગાર ચિહ્ન. હવે જો વાક્યમાં તમને એ અથવા તો કે એન આપ્યું હોય આર્ટિકલ, તો તમારે વોટથી વાક્ય રચના બનાવવાની, એ બાબત ખાસ યાદ રાખજો. હવે વિધાન વાક્યમાં અ વેરી, ઇન્ડીડ અ, રિયલી અ હોય તો વોટથી ઉદ્ગાર વાક્ય બનાવવું. વેરીનો અર્થ થાય ખૂબ જ, ઇન્ડીડ એટલે કે ખરેખર, વાસ્તવમાં, અને રિયલી એટલે કે ખરેખર. હવે એક્ઝામ્પલ દ્વારા જોઈએ. શીલા ઇઝ અ વેરી બ્યુટીફુલ ગર્લ. હવે જો અહીંયા વાક્યમાં તમને એ આર્ટિકલ આપેલો છે અને વિશેષણની પાછળ તમને નાઉન આપેલું છે, ગર્લ આપેલું છે. ઓકે, તો તમારે યાદ રાખવાનું કે વાક્યમાં જો એ અથવા તો કે એન આર્ટિકલ હોય અને નાઉન હોય તો તમારે વોટથી ઉદ્ગાર વાક્ય બનાવવું. હવે આપણે જોઈએ વોટ, ત્યાર પછી અ આર્ટિકલ, ત્યાર પછી બ્યુટીફુલ એ વિશેષણ આપેલું છે એટલે કે એડજેક્ટિવ, ત્યાર પછી ગર્લ એટલે કે નાઉન, શીલા કર્તા અને ઇંગ્લિશમાં શું કહેવાય? સબ્જેક્ટ, ત્યાર પછી ઇઝ એ ક્રિયાપદ, ઇંગ્લિશમાં કહેવાય વર્બ. આ રીતે તમારી આખી વાક્ય રચના બનશે. ઓકે, ત્યાર પછી બીજું, તારા ઇઝ અ વેરી ટોલ ગર્લ. હવે એ આપેલું છે અને વિશેષણની પાછળ તમને ગર્લ આપેલું છે, તો આ વાક્ય છે એ વોટથી બનશે. વોટ અ ટોલ ગર્લ તારા ઇઝ. વિદ્યાર્થી મિત્રો, ખાસ આ વાક્ય રચના વોટ અને હાવની બંનેની વાક્ય રચના ખાસ મોઢે કરજો. ઓકે, ત્યાર પછી આપણે એક્ટિવિટી 4 જોઈશું. રીરાઇટ ધ ફોલોવિંગ સેન્ટેન્સ બિગિનિંગ વિથ હાવ ઓર વોટ. નીચેના વાક્યોને હાવ કે વોટથી શરૂ કરી અને ફરીથી લખો. હવે અહીંયા તમને વિધાન વાક્યો આપેલા છે. હવે તેમાં તમારે શું કરવાના છે? હાવ અથવા તો કે વોટનો ઉપયોગ કરી અને વાક્યને પ્રશ્નાર્થ બનાવવાના છે. હવે અહીંયા પહેલું જોઈએ, યુ આર વેરી લકી, કે તમે ખૂબ જ નસીબદાર
છું. હવે અહીંયા હું તમને બનાવીને બતાવું છું કે પહેલું, યુ આર વેરી લકી. ઓકે, તો અહીંયા તમારે પહેલાં જોવાનું કે હાવ અને વોટ આપેલું છે, તો વાક્ય શેનાથી બનશે. હવે જો તમને વાક્યમાં અહીંયા નાઉન આપેલું હોય તો તમારે છે એ વાક્ય છે એ વોટથી બનાવવાનું રહેશે. નાઉન ન આપ્યું હોય તો તમારે વાક્ય છે એ શેનાથી બનાવવાનું રહેશે? હાવથી બનાવવાનું રહેશે. તો પહેલું જોઈએ કે આમાં તમને ક્યાંય નાઉન આપ્યું નથી, તો શું આવશે? હાવથી બનશે. હાવ. પછી અહીંયા તમને વિશેષણ આપેલું છે, શું છે? તો કે લકી. હાવ લકી. ત્યાર પછી અહીંયા સબ્જેક્ટ આપ્યો હોય તે યુ આર. વાક્યમાંથી શું નીકળી જશે? વેરી શબ્દ છે એ નીકળી જશે. અને છેલ્લે ઉદ્ગાર ચિહ્ન તમારે મૂકી દેવાનું. ઓકે, ત્યાર પછી બીજું વાક્ય જોઈએ. ધીઝ ગ્રેપ્સ આર વેરી સ્વીટ. કે આ દ્રાક્ષ છે એ ખૂબ જ મીઠી છે. હવે અહીંયા પણ જોઈએ, અહીંયા આપણને શું આપેલું છે કે નાઉન આપ્યું નથી. તો જો અહીંયા હું બીજું વાક્ય લખું છું, ધીઝ ગ્રેપ્સ આર વેરી સ્વીટ. ઓકે, અહીંયા આપણને નાઉન આપ્યું નથી. જો નાઉન આપ્યું હોય તો અહીંયા તમને છેલ્લે વિશેષણ પછી નાઉન આપ્યું હોય, એક બાબત ખાસ યાદ રાખજો. હવે તો વાક્ય હાવથી બનશે. હાવ સ્વીટ. અહીંયા વિશેષણ શું છે? સ્વીટ છે. હાવ સ્વીટ. ત્યાર પછી ધીઝ ગ્રેપ્સ આર. અને છેલ્લે ઉદ્ગાર ચિહ્ન, ખાસ છેલ્લે ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું ભૂલતા નહીં. ઓકે, નકર માર્ક્સ છે એ કટ થાય એમાં. ઓકે, અહીંયા વેરી છે એ નીકળી જશે. ઓકે, હવે ત્યાર પછી ત્રીજું બતાવું, સંકેત. સંકેત અહીંયા નામ આપ્યું છે, પછી કોમા, યુ આર અ વેરી ક્લેવર બોય. અહીંયા વિશેષણ ક્લેવર આપ્યું છે અને ક્લેવર પછી અહીંયા તમને નાઉન આપેલું છે બોય. ઓકે, હવે વિશેષણ પછી તમને નાઉન આપ્યું હોય તો તમે વોટથી પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકો. પણ અહીંયા કઈ રીતે બનશે કે પહેલાં તમને નામ આપી દીધું છે સંકેત, તો પહેલાં તમારે નામ સંકેત લખવાનું, ત્યાર પછી કોમા કરી તમારે શું લખવાનું છે? વોટ લખવાનું. વોટનું ડબલ્યુ છે એ સ્મોલ લેટર કરવાનો થશે. પહેલાં નામ આપ્યું છે એટલા માટે તમારે અહીં પહેલાં નામ લખવાનું છે, પછી તમારે વોટ લખવાનું છે. ઓકે, સંકેત વોટ. પછી જો અહીંયા નાઉન આપ્યું છે, નાઉન શું આપેલું છે? બોય આપેલું છે. ઓકે, એ અને એની પહેલાં તમને શું આપી દીધું છે? તો કે ક્લેવર. તો તમારે વોટ ક્લેવર ક્લેવર. હવે ક્લેવર લખ્યા પછી આપણે હાવમાં એમ કરતા હતા કે હાવ લખ્યા પછી અહીંયા વિશેષણ લખતા હતા, પણ વોટમાં શું આવશે? અહીંયા આગળ તમારે એ ખાસ લખવું પડશે. વોટથી જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બને ત્યારે વોટ પછી એ પછી તમારે શું લખવાનું? વિશેષણ લખવાનું. ઓકે, વોટ અ ક્લેવર. પછી શું આપ્યું છે આપણને? નાઉન આપ્યું છે બોય. ત્યાર પછી હવે યુ આર અને છેલ્લે શું મૂકવાનું? ઉદ્ગાર ચિહ્ન. ઓકે, વિશેષણ તો બંનેમાં આવશે, પણ વોટથી જ્યારે બનાવો ત્યારે તેની આગળ તમારે એ છે એ મૂકવાનું
રહેશે. એ આપ્યું હોય તો એ મૂકવાનો અને એ એન આપ્યું હોય તો એ એન મૂકવાનો. ત્યાર પછી હવે એક તમને ચોથું બતાવું. ધ એલિફન્ટ ઇઝ અ વેરી હ્યુજ એનિમલ. ઓકે, અહીંયા પણ જો તમને એ આપી દીધું છે, પાછળ વિશેષણ આપી દીધું છે, તો આ વાક્ય નાઉન આપી દીધું છે, તો આ વાક્ય છે એ શેનાથી બનશે? વોટથી બનશે. તો કે વોટ લખ્યા પછી તમારે એ લખવાનું. એ લખ્યા પછી તમારે શું લખવાનું છે? અહીંયા વિશેષણ હ્યુજ એનિમલ, નાઉન લખવાનું. પછી શું લખવાનું? ધ એલિફન્ટ ઇઝ, અને છેલ્લે ઉદ્ગાર ચિહ્ન. આ રીતે તમારે એક્ટિવિટી 4 છે એ બાકીના વાક્યો છે એ તમારે જાતે હોમવર્કમાં કરવાના છે. ત્યાર પછી આપણે એક્ટિવિટી 5 જોઈએ. મેક અસેરેટિવ સેન્ટેન્સ, વિધાન વાક્યો બનાવો. અસેરેટિવ એટલે કે વિધાન થાય. ઓકે, વિધાન વાક્યો બનાવો. હવે પહેલું, હવે અહીંયા તમને ઉદ્ગાર વાક્યો આપેલા છે. હવે ઉદ્ગાર વાક્યોમાંથી તમારે શું બનાવવાનું છે? વિધાન વાક્યો. જેવી રીતે કે અહીંયા આપેલા છે એ રીતે તમારે ઉદ્ગાર વાક્યોમાંથી વિધાન વાક્ય બનાવવાના છે. હવે પહેલું જોઈએ, હાઉ કાઇન્ડ યુ આર. હવે જો અહીંયા લખું, ચાલો તો તમને દેખાશે. ઓકે, એક્ટિવિટી 5, વિધાન વાક્યો બનાવો. ઓકે, એમાં પહેલું હાઉ કાઇન્ડ યુ આર. ઓકે, આ રીતનું છે. હવે આનું વિધાન વાક્ય બનાવીએ ત્યારે પાછળ અહીંયા તમને 2 શબ્દો આપેલા છે, કર્તા અને ટુ બી. આ બંનેને તમારે જે પરિસ્થિતિમાં છે એ જ તમારે આગળ મૂકી દેવાના. એમાં પહેલું જે કર્તા છે એનો પહેલો અક્ષર તમારે છે એ કેપિટલ લેટરમાં લખવાનું, યુ આર. આ લખ્યા પછી હવે તમારે અહીંયા શું લખવાનું થશે? વેરી. ફક્ત વેરી લખવાનું છે, એ લખવાનું નથી. ઓકે, જ્યારે હાઉથી વાક્ય બનેલું હોય એનું તમે વિધાન વાક્ય બનાવો ત્યારે અહીંયા ફક્ત તમારે વેરી લખવાનું રહેશે, અવેરી નહીં આવે. જો અવેરી આવશે તો વિશેષણની પાછળ તમને નાઉન આપેલું હશે. એ બાબત ખાસ યાદ રાખજો. ઓકે, તો યુ આર વેરી, પછી શું છે? અહીંયા કાઇન્ડ લખી દેવાનું. ઓકે, થઈ ગયું વિધાન વાક્ય. યુ આર વેરી કાઇન્ડ. ઓકે, તમે ખૂબ જ દયાળુ છો. હવે બીજું, વોટ એન ઇન્ટરેસ્ટિંગ ટીવી સિરિયલ ઇટ ઇઝ. છેલ્લે ઉદ્ગાર ચિહ્ન. હવે જો અહીંયા એન આપી દીધું છે ને, અને અહીંયા નાઉન તમને આપી દીધું છે કે ટીવી સિરિયલ આપી દીધું છે. ઓકે, હવે જ્યારે તમે વાક્ય વિધાન બનાવો ત્યારે પાછળ અહીંયા ટુ બીની આગળ જે કરતા હોય એ તમારે લખી દેવાનું, ઇટ ઇઝ. ત્યાર પછી હવે અહીંયા તમે અગાઉ જોયું કે એની આગળ તમે શું લખતા હતા? વેરી લખતા હતા. પણ એની આગળ અહીંયા વી આપ્યું છે એટલા માટે અહીં આર્ટિકલ એ આવશે. હવે અહીંયા જુઓ, તમે એ એન લખી દો, પછી તમે વેરી લખો. આવી રીતે TEREST, ઇન્ટરેસ્ટિંગ. ઓકે, તો આ વાક્ય ખોટું પડે એટલું યાદ
સોરી, અહીંયા ઇટ ઇઝ, ફરીથી લખું, ઇટ ઇઝ એન વેરી ઇન્ટરેસ્ટિંગ. આ રીતે લખો તો શું થઈ જશે કે વીની આગળ ક્યારેય એન આર્ટિકલ નહીં આવે. તો ત્યારે તમારે શું કરવાનું, જો એમાં તો કે અ વેરી આવે, ત્યાર પછી રિયલી એ આવે, અથવા તો કે ઇન્ડેડ એ આવે. ઓકે, હવે અહીંયા તો કે અ વેરી છે, વેરીની આગળ એ આવશે. હવે રિયલી એની પાછળ આવે અને ઇન્ડેડ તો એની પાછળ એ અથવા તો કે એન આર્ટિકલ આવે. તો આપણે અ વેરીનો ઉપયોગ નહીં કરીએ તો અહીંયા આપણે શેનો ઉપયોગ કરીશું, તો કે ઇટ ઇઝ રિયલી એન્ડ. અહીંયા રિયલીની પાછળ એ અથવા તો કે એન આવે અને અહીંયા રિયલીની પાછળ એન આવે. હવે જો અહીંયા એન આર્ટિકલ લખ્યા પછી અહીંયા તો શું આવી ગયું, ઇન્ટરેસ્ટિંગ થઈ ગયું. એન ઇનની આગળ તમારે એન આર્ટિકલ આવી ગયું. ઇન્ટરેસ્ટિંગ ટીવી સિરિયલ. ઓકે, આ રીતે તમારે ખાસ યાદ રાખવાનું. ઓકે, ત્યાર પછી ત્રીજું અહીંયા જો, હાઉ સ્લો યુ વોક. ઓકે, કે તમે કેટલા ધીમા ચાલો છો. ઓકે, તો હવે આપણે અહીંયા લખવાનું કે હાઉ સ્લો યુ વોક, પાછળ ઉદ્ગાર ચિહ્ન. હવે અહીંયા પાછળના બે શબ્દો છે એ તમારે ક્યાં લખી દેવાના, ઉંચકીને આગળ મૂકી દેવાના કે યો. હવે અહીંયા તમને ક્રિયાપદ આપેલું છે તો એ ક્રિયાપદ તમારે શું કરી દેવાનું, અહીંયા આગળ લખીને. ટુ બી ન આપ્યું હોય તો તમને ક્રિયાપદ પણ આપેલું હોય. યુ વોક વેરી સ્લો. ઓકે, છેલ્લે પૂર્ણ વિરામ મૂકી દેવાનું. ઓકે, આ રીતે તમારે બાકીના જે વાક્યો છે એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે, કોઈએ કોપીરાઇટ કરવાની નથી. ઓકે, ત્યાર પછી એક્ટિવિટી 6, અરેન્જ ધ વર્ડ્સ ઇન પ્રોપર ઓર્ડર એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સ. કે શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્યો બનાવો. અહીં બસ શબ્દો બધા તમારી જેમ આડાવળી થઈ ગયા છે ને. તમે ઘણી વખત એમ કરો કે જે વાક્ય પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું આપ્યું હોય અથવા તો કે નકાર વાક્ય કીધું હોય કે વિધાન વાક્ય પરથી પ્રશ્નાર્થ અથવા તો કે નકાર વાક્ય બનાવો તો તમારા શબ્દો બધા ઘણાયના આડાવળી થઈ જાય. ઘણાયનો નોટ પાછળ આવે, ઘણાયને પહેલાં આવે, એવું થાય ને. તો કે એવી જ રીતે અહીંયા પણ શબ્દો છે એ બધા કેવા થઈ ગયા છે, આડાવળી થઈ ગયા છે. એને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. હવે પહેલું જોઈએ, ઇઝ, અ, એનિમલ, ડોગ, વોટ, ફેથફુલ, ધ. ઓકે, તો હવે આપણે એને ગોઠવીએ ક્રમમાં કઈ રીતે થાય તે. એક્ટિવિટી 6. ઓકે, હું સૂચના નથી લખતી. ઇઝ, અ, એનિમલ, ડોગ, વોટ, ફેથફુલ, ધ. ઓકે, છેલ્લે ઉદ્ગાર ચિહ્ન. હવે અહીંયા હું આ વાક્યને છે એ યોગ્ય ક્રમમાં ગોઠવું છું. તો પહેલાં જોવાનું, અહીંયા છેલ્લે ઉદ્ગાર ચિહ્ન આપેલું છે તો વાક્યની શરૂઆત હાવ અથવા તો કે વોટથી થશે. અહીંયા આપણને શું આપ્યું છે, વોટ આપેલું છે. ઓકે, વોટ આપ્યું હોય પછી તમારે આર્ટિકલ ખાસ મૂકી દેવાનું. આ આર્ટિકલ મૂકી દીધો ત્યાર પછી તમારે શું મૂકી દેવાનું, વિશેષણ. વિશેષણ શું આપ્યું છે તો કે ફેથફુલ, FAITH, ફેથફુલ. ફેથફુલ પછી શું આવશે, નાઉન આવશે. નાઉન શું છે અહીંયા,
એનિમલ છે. વોટ અ ફેથફુલ એનિમલ. પછી નામ શું છે? તો કે ડોગ. હવે ડોગ છે એ પછી શું છે? ધ અને ઇઝ. હવે ધ ડોગ આવશે. શું આવશે? ધ ડોગ ઇઝ. ઓકે. અને છેલ્લે ઉદ્ગાર ચિહ્ન. આ બાબત ખાસ યાદ રાખવાનું. એના માટે તમારે ખાસ વાક્ય રચના મોઢે કરવી પડશે. જો તમે વાક્ય રચના મોઢે કરશો તો તમને ગમે એવા સેન્ટેન્સ આપ્યા હશે, કીધું હોય કે વિધાન વાક્ય બનાવવું અથવા તો કે વોટ અને હાઉથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવું, આવી રીતે કે વાક્યોને છે એ યોગ્ય ક્રમમાં ગોઠવો તો તમને આવડી જશે. એના માટે ખાસ તમને જે 2 વાક્ય રચના આપેલી છે હાવ અને વોટથી એ ખાસ મોઢે કરજો. ઓકે. હવે બીજું અહીંયા આપેલું છે ફેટ અજય ઇઝ હાવ. તો શું આવશે? પહેલાં હાવ આપી દીધું છે તો તમારે લખી દેવાનું હાવ. ત્યાર પછી હવે પછી શું આવશે? તો કે વિશેષણ આવશે. હાવ ફેટ. વિશેષણ પછી તો કે કરતા ALAY અલય પછી ઇઝ. થઈ ગયું આ રીતે. ઓકે. આ રીતે તમારે વાક્યો છે એ વ્યવસ્થિત પહેલાં વાક્ય રચના વાંચજો અને પછી આ રીતે વાક્યો તમારે બનાવવાના રહેશે. ઓકે. ત્યાર પછી એક્ટિવિટી 7. કમ્પ્લીટ ધ ફોલોઈંગ ડાયલોગ વિથ ધ હેલ્પ ઓફ ધ પ્રોપર ક્લોઝ ગિવન ઇન ધ બોક્સ. આવા ડાયલોગ છે એ આપણે ઘણા બધા જોઈ ગયા છીએ યુનિટ 2 અને 3માં. એવી જ રીતે આ એક નાનો સરસ મજાનો ડાયલોગ તમને આપેલો છે. એની સાથે અહીંયા તમને ક્લોઝ પણ આપેલા છે. એમાંથી જોઈ અને તમારે છે એ આમાં જવાબ છે એ લખવાના છે. ઓકે. તો આ તમારે હોમવર્કમાં કરવાનું છે. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને આવડશે. ત્યાર પછી અહીંયા તમને એક્ટિવિટી 8 આપેલી છે. નીચે આપેલ અંગ્રેજી શબ્દોના ગુજરાતી અર્થ લખો. તમને શરૂઆતમાં એટલે કે આ યુનિટની 3જા યુનિટની શરૂઆતમાં તમને સ્પેલિંગ વીસી ખત્રીમાંથી ભૂલાઈ ગયા હોય કદાચ તો તમને બતાવી દો કે અહીંયા જે સ્પેલિંગ આપેલા છે એ તમને મેં મોઢે કરવા આપ્યા હતા. એ સ્પેલિંગ તમારે મોઢે કરેલા હશે તો તમને ગુજરાતી અર્થ સારી રીતે આવડશે. ન કર્યા હોય તો મોઢે કરી નાખજો અને અહીં આપેલ સ્પેલિંગના ગુજરાતી અર્થ તમે નોટમાં લખજો. કોઈએ વીસી ખત્રીમાં લખવાના નથી. આ બાબત ખાસ યાદ રાખજો. ત્યાર પછી રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ. રિફ્લેક્સિવ એટલે કે સ્વવાચક. સ્વવાચક એટલે કરતા પોતે જ પોતાનું કર્મ હોય તેને સ્વવાચક કહેવાય છે. હવે સ્વવાચક સર્વનામ વિશે જોઈએ. તેમાં પહેલું, કરતા જ્યારે ક્રિયાની અસર પોતે જ ભોગવે અથવા તો કે ક્રિયાની અસર કર્તા પર થાય છે ત્યારે ક્રિયાપદની પાછળ તરત જ સ્વવાચક સર્વનામ એટલે કે રિફ્લેક્સિવ પ્રોનાઉન્સનો ઉપયોગ થાય છે. હવે કરતા જ્યારે કોઈ ક્રિયા કરે તેની અસર પોતાના જ ઉપર થાય અને એ આપણને કર્મ તરીકે પાછળ આપેલું હોય છે તેને આપણે રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ કહીએ છીએ. જ્યારે કર્તા અને કર્મ એક જ હોય છે ત્યારે આપણે સર્વનામ એટલે કે રિફ્લેક્સિવ વર્ડનો ઉપયોગ કર્મ તરીકે કરીએ છીએ. ત્યાર પછી પુરુષવાચક સર્વનામની અંતે સેલ્ફ અથવા તો કે સેલ્વ્સ લગાવવાથી રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ બને છે. હવે એક વચન સર્વનામ અથવા તો કે નામ હોય તો સેલ્ફ આવે. જો તમને નામ આપ્યું હોય તો તમારે નામના આધારે
તમારે સર્વનામ મૂકવાનું રહેશે અને તેની પાછળ તમારે સેલ્ફ લખવાનું રહેશે. અને બહુવચન સર્વનામ અથવા તો કે નામ જો તમને આપ્યું હોય તો નામના આધારે સર્વનામ લખી અને તેની પાછળ તમારે સેલ્વ્સ લખવાનું રહેશે. ઓકે, કોઈએ નામની પાછળ નથી લખવાનું, નામના આધારે સર્વનામ લખી તેની આધારે સેલ્ફ અથવા તો કે સેલ્વ્સ લખવાનું રહેશે. ત્યાર પછી આપણે તેને ચાર્ટ દ્વારા વધુ સમજીશું. હવે અહીંયા સિંગ્યુલર અને પ્લુરલ આપેલું છે, એકવચન અને બહુવચન. એમાં પહેલું ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ છે એ પર્સન છે, પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. ત્યાર પછી પર્સનલ પ્રોનાઉન્સ આઈ, યુ, THOU એને ધાવ કહેવાય, હી, શી અને ઇટ. હવે જો રિફ્લેક્સિવ પ્રોનાઉનમાં તો કે આઈનું શું થશે? માય સેલ્ફ, યુનું યોર સેલ્ફ, ધાવનું ધાય સેલ્ફ, હીનું હિમસેલ્ફ, શીનું હર સેલ્ફ અને ઇટનું ઇટ સેલ્ફ. ત્યાર પછી બહુવચનમાં જોઈએ વીનું તો કે આવર સેલ્વ્સ, યુનું યોર સેલ્વ્સ, ધેનું ધેમ સેલ્વ્સ. ઓકે, આ જે કોટો છે એ તમારે યાદ રાખવો પડશે. હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. એમાં પહેલું છે આઈ એન્જોયડ માય સેલ્ફ ઇન માય ક્લાસરૂમ. હવે આઈ એ કોણ છે? કર્તા છે. હવે એન્જોયડ એટલે કે આપણને શું આપેલું છે? ક્રિયાપદ આપેલું છે ભૂતકાળનું. હવે માય સેલ્ફ એટલે કે મારી જાતે, પોતે. તો શું આવશે કે મેં વર્ગખંડમાં પોતે જ આનંદ માણ્યો. હવે જે ક્રિયા કઈ હતી? તો કે આનંદ માણવાની હતી. હવે એ આનંદ કોણે માણ્યું? તો કે પોતે. એટલે શું થયું? એ કર્તા થયું. તમને કીધું હતું ને કે કર્તા જ્યારે ક્રિયા પોતે ભોગવે ત્યારે આપણે તો કે રિફ્લેક્સિવ પ્રોનાઉનનો ઉપયોગ કરીશું. ત્યાર પછી બીજું જોઈએ યુ શુડ નો યોર સેલ્ફ. હવે જો અહીંયા તમને શું કહ્યું છે કે તમે તમારી જાતને તમારે તમારી જાતને જાણવી જોઈએ અથવા તો કે ઓળખવી જોઈએ. હવે અહીંયા યુ છે. હવે એની અસર કોના ઉપર થઈ છે? કે કર્તા પોતે એટલે કે તમારું, યુ એટલે કે તમે, તેના ઉપર ડાયરેક્ટ થઈ છે. એટલા માટે અહીંયા શું આવશે? યોર સેલ્ફ આવશે. ઓકે, આ બાબત ખાસ યાદ રાખવાની છે કે જે કર્તા આપ્યું હોય તેના સર્વનામના આધારે તમારે છે તેનું રિફ્લેક્સિવ પ્રોનાઉન મૂકવાનું રહેશે. ત્યાર પછી એક્ટિવિટી 9 fill in the blanks using the appropriate reflexive pronouns. હવે અહીંયા પહેલું જોઈએ કે માય મધર ફેલ ડાઉન એન્ડ હર્ટ. હવે જો અહીંયા માય મધર એટલે કે મારી મમ્મી, ફેલ ડાઉન એટલે કે પડી જાય, હવે પડી ગઈ, અને હર્ટ એટલે કે ઈજા. હવે મારી મમ્મી પડી ગયા અને ઈજા થઈ. ઈજા કોને થઈ? તો કે કર્તા પોતે. કર્તા કોણ છે? તો કે માય મધર છે. જ્યારે કર્તા કોઈ ક્રિયા કરે અને તેની અસર પોતાના ઉપર થાય ત્યારે આપણે રિફ્લેક્સિવ પ્રોનાઉન્સનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો કે માય મધર ફેલ ડાઉન એન્ડ હર્ટ. હવે તો અહીંયા કોણ છે? માય મધર તો કે સ્ત્રી છે, તો શું આવશે? હર. હવે એ જોવાનું કે એક વચન છે કે બહુવચન છે. તો માય મધર એ એક વચન છે, તો શું આવશે? સેલ્ફ, હર સેલ્ફ. તેની પોતાની જાતને ઈચ્છા થઈ, એ રીતે બનશે. ત્યાર પછી બીજું ધ ચિલ્ડ્રન હિડ બ્લેન્ક્સ બિહાઇન્ડ અ ટ્રી. હવે બાળકો વૃક્ષની પાછળ, બિહાઇન્ડ એટલે કે પાછળ, સંતાઈ ગયા. હવે ધ ચિલ્ડ્રન એ શું છે? તો કે બહુવચન છે. હવે બાળકો પોતે સંતાણા છે, તો કે હા, તો શું આવશે? ધ ચિલ્ડ્રન. તો શું આવશે? એનું શું થશે છે? તો કે બહુવચન છે, તો શું આવશે? એનું ધ્યેય આવશે. ઓકે, હવે ધ્યેયનું તો શું થઈ જશે રિફ્લેક્સિવ પ્રોનાઉન્સમાં?
તો કે ધેમ. હવે ધેમ આવી. હવે તો અહીંયા બહુવચન છે તો શું આવશે? સેલ્વ્સ આવશે. ઓકે, આ રીતે તમારે લખવાનું છે. ત્યાર પછી ત્રીજું, વી ઓફન ચીટ, કે ઓફન એટલે કે વારંવાર, ચીટ એટલે કે વી ઓફન ચીટ એટલે કે હું વારંવાર છેતરાયું. ચીટ એટલે કે છેતરાવો. હવે વી છે એ શું છે? બહુવચન છે. હવે તેમાં તો શું આવશે? વીનું શું થઈ જશે? તો કે અવર, પછી સેલ્વ્સ. ઓકે, આ રીતે બનશે. ત્યાર પછી અહીંયા ચોથું, વિલ યુ પ્લીઝ ઇન્ટ્રોડ્યુસ બ્લેન્ક ટુ ધ ઓડિયન્સ. હવે જો યુ છે, યુ એક વચનમાં પણ આવે અને બહુવચનમાં પણ આવે. પણ અહીંયા જોવાનું છે આપણે કે એક વચન વાક્ય છે એ કઈ રીતનું છે? તો કે વાક્ય છે એ શેનું છે? તો કે એમાં કર્તા છે એક વચન છે. ઓકે, તો શું આવશે અહીંયા? તો કે યુ છે તો યુનું શું થઈ જશે? યોર, પછી સેલ્ફ. ઓકે, આ રીતે બનશે. હવે બાકીના છે એ તમારે હોમવર્કમાં કરવાના છે. અહીંયા આપણું યુનિટ 4 છે પૂર્ણ થાય છે. ઓકે.